દેવી હવે હાબર હું મૂળો તારા વચ્ચેને બંધાયો કે દીકરીનું કારણ કાઢતા મારા ખોડિયામાંથી પ્રાણ જતો રહે ને તો ભલે જતો રહે, પણ એ હોની માજનની દીકરીનું કારણ કાઢવું છે. પૂછતો જાય અને જ્યાં હોની માજરનું ઘર આવ્યું ત્યાં તો ઝાડ ઉપર ઊંધી લટકેલી દીકરી. ઓહો, મૂળો બોલે કે દેવી આવું કારણ કાઢતા તો મારો જીવડો જતો રહેતો, ભલે જતો રહેતો. તોય કાનમાં આવીને મોમે બોલી કે દીકરા ખાલી તાલી પાન તાલી કારણ વયું જા, પણ કારણ તને દુઃખ દે મારા દીકરા હો મોમે આગળનું ભારું. ભલે દેવી દે તું મને મારી નાખો તો ભલે મારી નાખજો, પણ કારણ કાઢવું છે. આમ કરી અને કરસ મકાન હાડા 3 લેમડાના પોદા લીધા આમ કરીને ઝાપટો 3 માર્યા. દીકરીનું કારણ હતું એ વહી ગયું. દીકરી નીચે ઉતરી કપડા પહેરી અને પોતે પોતાના ભુવાજીના જે મૂળા સોનીના પગના આમ કરી પગ પકડી અને દીકરી રોઈ. અને રોઈ તો કેવી રોઈ, આમ કરીને તબલી મારી કે જા બેટા જીવે શીર હતી તારા શરીરમાં કોઈ પ્રવેશ નહીં કરી કે મારા મૂળાની દેવીનું વચન સજા. આમ કરીને વચન આલ્યા અને આમ કરીને દીકરી અંદર જઈ અને પાછી પોતાના બાપને મળી. પણ ભુવાજી કારણ જતું રહ્યું. પણ જે જોનાયો દોડતો દોડતો આય ને એટલું કીધું કે મૂળા બાપા હું છે અનાથ થઈ ગયું. હું છે તો કે આપણો જે દીકરો હતો તમારો એ પૈણમાં નતા લઈને આવ્યો હોય